વિદ્યુત પાસે 3 નોટ છે, એક 20ની, એક 50ની અને એક 100ની નોટ છે, બરાબર. જો તેને દરેક કિંમતની નોટનો ઉપયોગ કરવા ઈચ્છે તો આપેલ રકમ પૈકી કઈ ચૂકવી શકશે? હવે 3 મિનિમમ એક નોટનો તો યુઝ કરવાનો જ છે. એટલે માની લ્યો કે એક 100ની વાપરી, એક 50ની ને એક 20ની, તો ટોટલ 170 રૂપિયા તો ઓછામાં ઓછા ચૂકવવાના જ છે. એટલે આ 110 અને 140 તો જવાબ નહીં જ આવે. હવે જો આ 180 ચૂકવવા હોય તો હજી એમાં 10ની નોટ ઉમેરવી પડે, પણ 10ની નોટ તો છે જ નહીં, એટલે 180 નહીં ચૂકવી શકે. એટલે સાચો જવાબ શું આવી જશે મિત્રો? 270 સાચો જવાબ આવશે, ઓપ્શન સી. હવે 270 કઈ રીતે ચૂકવી શકે? એક 100 વાળી આપી દો, બે 50-50 વાળી આપી દો, એટલે 200 થઈ ગયા. અથવા તો 3 50-50 વાળી આપી દો, બરાબર. એટલે 100 ને 150 250 થઈ ગયા, અને એક 20 વાળી આપી દો, એટલે થઈ ગયા 270. કોઈ પણ રીતે બનાવી શકાય. 100 વાળી માની લ્યો 2 લઈ લ્યો, તો 50 વાળી 1 લઈ લ્યો અને 20 વાળી 1 લઈ લ્યો, તોય 270 થઈ જાય. એટલે સાચો જવાબ આવશે મિત્રો 270. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.